જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રકરણ નંબર 10. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર તમારો પહેલો પ્રશ્ન છે એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખો. જેની અંદર કાર્યનું પહેલાં તો સૂત્ર W બરાબર F × S, એટલે કે એસઆઈ એકમ પદ્ધતિમાં બળનો એકમ F એટલે કે બળ અને S એટલે કે સ્થાનાંતર. તો બળનો એકમ ન્યૂટન છે અને સ્થાનાંતરનો એકમ મીટર છે, તેથી કાર્યનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર. તો ભૌતિક વૈજ્ઞાનિક જે જૂલ હતા એની યાદમાં આ એકમને જૂલ એટલે કે જે કહે છે. આમ 1 જૂલ બરાબર શું થાય? 1 ન્યૂટન ઇન્ટુ મીટર થાય. તો જૂલની જે વ્યાખ્યા છે એ છે પદાર્થ પર 1 ન્યૂટન બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર જો બળની દિશામાં 1 મીટર જેટલું થતું હોય તો તેના પર થયેલું કાર્ય 1 જૂલ કહેવાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ઉર્જાના મુખ્ય પ્રકાર લખો. તો કે યાંત્રિક ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, ત્યારબાદ ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા વગેરે ઉર્જાના મુખ્ય પ્રકારો છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગતિ ઉર્જાના 4 ઉદાહરણ લખો. તેમાં પહેલું ઉદાહરણ કે રાઇફલમાંથી છોડેલી જે ગોળી છે એ ગતિ ઉર્જા ધરાવે છે અને લક્ષ્યને વિંધે છે. બીજું ઉદાહરણ, પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ છે પવનચક્કી ચલાવવામાં થાય. ત્રીજું છે વહેતા પાણીમાં સમાયેલી ગતિ ઉર્જા વડે વિદ્યુત પેદા કરી શકાય. અને ચોથું છે ઝાડ પરથી તૂટેલું નારિયેળ જે પૃથ્વી તરફ ગતિ કરે છે ત્યારે ગતિ ઉર્જા ધરાવે છે. ચોથું છે પાવરની વ્યાખ્યા આપો તથા વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ જણાવો. તો કાર્ય કરવાના સમય દરને અથવા તો ઉર્જાના રૂપાંતરણનો જે દર છે એને જ પાવર કહેવાય છે. અને જો કોઈ પદાર્થ ટી સમયની અંદર W જેટલું કાર્ય કરતો હોય તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય એટલે કે W ના છેદમાં T તમે લખી શકો. તો પાવરનો એસઆઈ એકમ છે જૂલ પર સેકન્ડ, જેને વરાળ યંત્રના શોધક જેમ્સ વોટના માનની અંદર છે વોટ એટલે કે W કહે છે. હવે 1 વોટ બરાબર થાય 1 જૂલ પર સેકન્ડ અથવા તો 1 જૂલ ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. તો 1 કિલોવોટ, આપણે કિલોવોટ અને વોટ વચ્ચેનો સંબંધ લખવાનો છે. તો 1 કિલોવોટ બરાબર થાય આ રીતે લખ્યું ને એટલે 10³ લખાય. અને આ રીતે 10³ વોટ એટલે કે 10³ જૂલ ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમાં દાખલો છે કે 15 કિલોગ્રામ દળનો એક પદાર્થ 4 મીટર પર સેકન્ડ એટલે કે 4 મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1 ના નિયમિત વેગથી ગતિ કરે તો પદાર્થની ગતિ ઉર્જા છે એ કેટલી હશે? તો પદાર્થનું દળ આપણને આપી દીધું, અહીંયા m 15 કિલોગ્રામ છે, ત્યારબાદ વેગ v આપ્યો 4 મીટર પર સેકન્ડ છે. તો ગતિ ઉર્જા EK બરાબર એનું સૂત્ર છે 1/2 mv². તો 1/2 m એટલે કે 15 કિલોગ્રામ અને v² એટલે કે 4 મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1 વર્ગ. અને અહીંયા આપણે જોઈએ તો જે આ રીતની ગણતરી થાય 1/2 ગુણ્યા 15 ગુણ્યા 4 અને એને ગુણ્યા 4. આ બેના છેદ આપણે ઉડાડીએ એટલે અહીંયા આવી જાય 2. હવે 15 દુ થાય 30 અને 30 ચોક 120 તમારો એકમ આવશે જૂલ એટલે કે 120 જૂલ છે પદાર્થની ગતિ ઉર્જા. આગળ જોઈએ દાખલો છઠ્ઠો, 12 કિલોગ્રામ દળનો એક પદાર્થ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. જો આ પદાર્થની સ્થિતિ ઉર્જા 480 જૂલ હોય તો પદાર્થની જમીનની સાપેક્ષ ઊંચાઈ શોધો. તો પદાર્થનું દળ એમ આપ્યું 12 કિલોગ્રામ, સ્થિતિ ઉર્જા EP આપી છે 480 જૂલ. તો EP બરાબર સૂત્ર છે mgh, ઊંચાઈ ગોતવાની છે તો આપણે h એમ રાખશું, બાકીના બધા મૂલ્યો છે મૂકી દીધા. h બરાબર આ 12 અને 10 જે છે આવી જાય 480 ના છેદમાં. તમે છેદ ઉડાડો એટલે તમને જવાબ મળશે 4 મીટર. તો પદાર્થ છે જમીનથી 4 મીટર ઊંચાઈ આવેલો છે. તો મિત્રો અહીંયા જે આપણું નાનકડું ચેપ્ટર હતું એ થાય છે પૂરું. આપણે જલ્દીથી એક નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.